નમસ્કાર મિત્રો, હવામાન વિભાગની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। હવે સમગ્ર ગુજરાતની અંદર મેઘો હવે ધબધબાટી બોલાવવાનો છે। ત્યાર પછી મિત્રો ચેનલ ઉપર જો તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। તો મિત્રો હવે વિંડીના માધ્યમથી સમજવાના છે કે આજે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર આજે મેઘરાજા છે તે ધબધબાટી બોલાવવાના છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે। અમુક જગ્યાએ મિત્રો તમને મિની વાવાઝોડું છે તે પણ જોવા મળે છે। અમુક જગ્યાએ મિત્રો 40 થી 50 પ્રતિ કલાકે પવનની ઝડપ છે એ પણ જોવા મળવાની છે। એ બધી ઝડપો છે તમને કયા કયા વિસ્તારોની અંદર જોવા મળવાની છે। આજે વરસાદ છે તે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર આજે છે તે ધબધબાટી બોલાવવાનો છે અને સાથે સાથે વીજળીના કડાકા ભડાકા તમને જોવા મળી શકે છે। વિંડીના માધ્યમથી સમજીએ તો આજે મિત્રો અત્યારે કોઈ પણ વરસાદની સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળી। દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે, ઉનાના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે આપણને જોવા મળી શકે છે। મહુવાની અંદર પણ મિત્રો આપણે વરસાદી માહોલ જામે તેવી શક્યતાઓ છે, નથી વ્યક્ત કરવામાં આવી। આ બાજુ તમે વાત કરીશું તો વેરાવળના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ થઈ શકે છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો જૂનાગઢના કેટલાક વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે તે નથી વ્યક્ત કરવા આવી। અમરેલીના કેટલાક વિસ્તારોની અંદર ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં નથી આવી। ત્યાર પછી મિત્રો જો તમને વાત કરું તો ત્યાં છે મિત્રો ગરમીની જો વાત કરીએ તો મિત્રો 40 થી 42 ડિગ્રી ગરમીનો તમારે સામનો કરવો પડશે। ઉપલેટામાં પણ મિત્રો વરસાદની માહોલ આજે ઝપાટ નહીં રહે તેવી પણ શક્યતાઓ છે। પોરબંદરની પણ અંદર પણ આજે મિત્રો વરસાદની માહોલ નહીં રહે તેવી શક્યતાઓ છે વ્યક્ત કરવામાં આવી છે। આજે મિત્રો કયા કયા વિસ્તારોની આજે વરસાદ છે તે વરસવાનો છે વાત કરીએ તો મિત્રો સુરતના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો વરસાદ થવાની પૂરી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। વલસાડના કેટલાક વિસ્તારો છે, પાછળમાં સિલવાસના કેટલાક વિસ્તારો છે। ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે થઈ શકે છે। જ્યાં જ્યાં મિત્રો તમને આ જે વાદળી કલરનું તમને જે દેખાય છે ત્યાં મિત્રો વરસાદની પૂરી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। અમુક જગ્યાએ મિત્રો તમને છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો મિત્રો ધીરે ધીરે હવામાનમાં પણ પલટો આવી શકે, વાતાવરણમાં તમને અમુક જગ્યાએ પલટો જોવા મળી શકે છે। વાદળછાયું વાતાવરણ છે તે પણ જોવા મળી શકે છે। અહીંયા તમે જોશો તો ભરૂચના કેટલાક વિસ્તારોની મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ થઈ શકે છે, કારણ કે જ્યાં વિંડીના માધ્યમથી જ આપણે તમને અત્યારે અમે છે એ સમજાવી રહ્યા છે। તમે જોશો તો જ્યાં વાદળી કલર છે ત્યાં છે મિત્રો મેઘરાજા છે તે મિત્રો જોરદાર બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે। અહીંયા તમે જુઓ તો વલસાડના કેટલાક વિસ્તારોને વરસાદ છે તે વરસી રહ્યો છે। નાસિકના કેટલાક વિસ્તારો છે ને વધુ વરસાદ છે તે મિત્રો આ રાજ્યોની અંદર અત્યારે મિત્રો ધબધબાટી છે તે બોલાવી રહ્યો છે। તમે અહીંયા જો તો મિત્રો સોલાપુરની અંદર પણ અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે। ત્યાર પછી મિત્રો લાતુરની અંદર વરસાદ છે તે વરસી રહ્યો છે। દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે, મુંબઈના જેટલા પણ વિસ્તારો છે ત્યાં વરસાદ છે તે મિત્રો ધબધબાટી બોલાવી રહ્યો છે। અને તમે જોશો તો આ વાવાઝોડું છે અત્યારે મિત્રો દરિયા કિનારે છે, એટલે કે મિત્રો અડધું છે તે મિત્રો જમીન ઉપર છે ને અડધું મિત્રો દરિયા ઉપર છે એવું આપણને જોવા મળી જાય છે। બેલંગાબાદની અંદર આ જે વાવાઝોડું છે તે મિત્રો અત્યારે તબાહી મચાવી રહ્યું છે। હૈદરાબાદના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો આજે વરસાદ છે તે વરસી રહ્યો છે, ત્યાં પણ મિત્રો સાથે સાથે વરસાદ પણ વરસી રહ્યો છે અને ત્યાં પણ મિત્રો પવનની ઝડપ છે તે પણ આપણને જોવા મળી રહી છે। ગુજરાતની અંદર અત્યારે મિત્રો કોઈ પણ વરસાદી માહોલ જામે તેવી શક્યતાઓ છે નથી, કારણ કે મિત્રો સુરતના કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પડી શકે છે। નાસિકના પણ કેટલાક વિસ્તારોની અંદર મિત્રો વરસાદ પડવાની પૂરી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે। ધીરે ધીરે આપણે જાણીશું કે આપણે કેટલા વાગ્યા સુધી ગુજરાતની અંદર આ વરસાદી માહોલ છે તે જામી શકે છે। અહીંયા તમે જો વિંડીના માધ્યમથી જ આપણે સમજાવવાના છે। સાંજ સુધી કોઈ પણ આપણને જે વરસાદી માહોલ છે તે જોવા નથી મળ્યું। ધીરે ધીરે મિત્રો હવે વાતાવરણની અંદર પણ આપણને પલટો જોવા મળી શકે છે। અમુક જગ્યાએ મિત્રો 40 થી 50 કિમી પ્રતિ કલાકે પવનની ઝડપ છે તે પણ જોઈ શકે છે। સાબરકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો મિની વાવાઝોડું ફૂંકાય તેવા દ્રશ્યો છે તે પણ સામે આવી છે। અમુક જગ્યાએ મિત્રો 40 થી 50 કિમી પ્રતિ કલાકે મિત્રો પવનની ઝડપ છે તે પણ જોઈ શકો છો। મહેસાણાના કેટલાક વિસ્તારોની અંદર આપણે છૂટો છવાય ક્યાંક મિત્રો વાદળછાયું વાતાવરણ છે તે પણ જોવા મળી શકે છે। મતનગરના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો છૂટો છવાયો વરસાદ ક્યાંક પડી શકે છે, કારણ કે મિત્રો ત્યાં મિની વાવાઝોડું છે તે પણ ફૂંકાઈ શકે છે। વાત કરીએ તો સાબરકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો હવે ગરમીમાંથી રાહત મળે તેવા પણ સમાચાર છે તે પણ સામે આવી રહ્યા છે।
કારણ કે મિત્રો અત્યાર સુધી આપણે 40 થી 42 ડિગ્રી ગરમીનો આપણે સામનો કરી રહ્યા હતા. હવે મિત્રો ધીરે ધીરે 30-32 ડિગ્રી ગરમીનો આપણે જે સામનો કરું છું, કારણ કે મિત્રો હવે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો હવે ઠંડક પસરે તેવા પણ સમાચાર છે તે પણ સામે આવી રહ્યા છે. અત્યારે જો વાત કરીશું તો વધારે ગરમી કયા કયા વિસ્તારોની અંદર પડવાની છે તે બધું છે આજે મેપના દ્વારા આપણે સમજવાના છીએ. તો જો રાજકોટના કેટલાક વિસ્તારોની અંદર 30 ડિગ્રી ગરમીનો આપણે સામનો કરવો પડશે. ગાંધીધામની પણ અંદર છે મિત્રો 30 ડિગ્રી રહેવાની છે. અમદાવાદના કેટલાક વિસ્તારોને 32 ડિગ્રી ગરમીનો છે આપણે તે સામનો કરવો પડશે. કારણ કે મિત્રો હવે આપણને ગરમીમાંથી પણ થોડી રાહત મળે તેવા પણ સમાચારો સામે આવી રહ્યા છે. અત્યારે તમે જો તો મુંબઈના કેટલાક વિસ્તારોની અંદર આજે મેઘો છે તે ધબધબાટી બોલાવી રહ્યા છે. પુણેના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદી માહોલ છે તે યથાવત આપણને જોવા મળી રહ્યો છે. તો ચાલો મિત્રો ફરીથી મળીએ નવા એક અપડેટ સાથે. ચેનલ ઉપર પણ તમે પહેલીવાર વિઝિટ કરો છો તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક કરી બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો.